શ્રી ગણેશાય નમઃ. સૌ ભક્તોને મારા જય સ્વામિનારાયણ. વાર્તા સંભળાવી સૌને. એક પટેલ હતા અને એક માજી અને એને 4 દીકરા. 3 દીકરાની વહુ ઘરે ને એક દીકરો બાકી. પછી દાદા બાજુના ગામમાં બળદ ગોતવા ગયા, ત્રીજો ચોથે ગામ આગળ. પછી બળદ ગોતતા ગોતતા એક પટેલને ઘરે ગયા. ફળિયું મોટું ભાળીને ઈ કે સે પટેલ, ઈ કે કાંઈ વેસાવ ઢોર બોર બળદ ભેંસ ગાય, ઈ કે આવો બેહો, ઈ કે પાણી બાણી પીવો. કયું ગામ? થી ક્યાંય બાજુના ગામમાં આવ્યા. તે કે પાણી પીવો. દીકરી પાણી દેવા આવી. ત્યાં દાદાને ગમી ગઈ, સરસ મજાની રૂપાળી ને ઉછીને. તે કે કેટલું દીકરીઓ ને દીકરા તમારે પટેલ? તે કે 4 દીકરીઓ ને એક દીકરો. 3 દીકરીઓ હારે છોકરાને વહુ ઘરે ને આ દીકરી એક બાકી છે. તે કે મારે 4 દીકરા છે, 3 વહુ ઘરે ને એક નાનો દીકરો બાકી છે. તે કે આપણે દીકરીનું સગાઈ કે કરવી હોય તો મને ગમે છે એમ તમારી દીકરીનું. તે તમારી જમીન કેટલી? તે કે 60 વીઘા. તે કે વાંધો નહીં, કે દીકરો તમારો મારો દીકરો ઈ કે રૂપાળો જ છે આવો. પણ ઈ કે પટેલ તમારે ઘર ખોવડાય? તે કે મારે 4 ઘર છે ને 4 દીકરાનું ફળિયું, મારે પળોટ ને બધી વાત કરી આવી રીતનું છે, અને તમે આવજો, જોઈજો એમ. દાદા કે એમાં જોવાનું શું હોય, ખોટું થોડું બોલો, હાસું જ હોય ને એમ. પણ ઈ કે અમારે પટેલ ઈ કે આખા ઘરને શિવાલયના દર્શન કરવાના, ભગવાનના એવું નિયમ છે, અને ભગવાનના દર્શન કર્યા વગર અમે આખું ઘર જમીએ નહીં. મારી દીકરીને ભગવાનના દર્શન કરવા જોવે એમ. અરે એ કે અમે આખું ઘર ભક્તિ વાળું જ છે, સંસ્કારી. અમારે એની માં ને 4 3 વહુ અને અમે બધા ઈ કે મંદિરે જઈએ, દર્શન કરવી, સત્સંગ ભજનમાં જઈએ. તે કે એમાં શું ઈ કે મુંદાણ, આપણે દર્શન કરવા જ આવવા દેવું એમ. તે કે વાંધો નહીં, ઈ કે તો દર્શન કર્યા વગરનું જમવું નહીં, એવું અમારે બધા નિયમ. તે કે અરે એમાં શું ઈ કે 3 વહુ ઘરે, આ નાના વહુ ભલે ને કે બધે જાતા મંદિરે આપણે. તે દાદા કે વાંધો નહીં. દાદા કે હું તો રૂપિયો નાળિયેર દેતો જાઉં. ત્યારે બીજા એક દાદા હતા, 2 રૂપિયો નાળિયેર ગામમાં લઈને દીકરીને આપી દીધું. આ દીકરી કે અમને આપી તમે. તે કે વાંધો નહીં. પછી તો 5-6 મહિના થયા, ત્યાં સાંડલા કર્યા ને દાદાને તો શિયાળો આવ્યો ત્યાં લગ્ન કર્યા ને દીકરીને વહુ ઘરે પાવણીને આવ્યા. દાદા જૂઠું બોલ્યા હતા, સંસ્કાર જ નહોતા, કોઈ મંદિરે ક્યાંય જાતું જ નહીં, અને ખોટું બોલીને દીકરી પવણાવીને ઘરે દીકરાને ઘરે લાવી નાખી. પછી વહુ સવારમાં જાગીને નાવા જવા ગયા. ત્યાં માજી કે અરે બાપા, આપણે કેટલું કામ, પટેલને થોડું આપણે નાવાનું હોય, કામ કેટલું હોય, વાણિયા બ્રાહ્મણને સમય હોય એ નાય, આપણે થોડું ઈ કે નાવાનું હોય. આ 4 શિરાઈ લ્યો અને વાડિયું ભેગ્યું થઈ જાવ, ઈ કે કેટલું કામ છે. તે ઓલી આડાવળું કામ કરીને કોઈને ખબર ન પડી, શિરાવી નહીં, સવારનો નાસ્તો ન કર્યો ને બધાને હારવાર વાડીએ વહી ગઈ. અને વિચાર કરે, રે ઈ કે મારે દાદાને હારે કેટલી બોલી કરી છે, અને આમાં કોઈ ભગવાનનું નામે નહીં. સવારમાં ઉઠીને એક જેઠાણીએ હાવણો લીધો ને એક જેઠાણીએ હાવણી લીધી ને એકે સાસ તાણવાનું લીધું ને માજીએ સૂલો લીધો ને, અને આ વહુના આડાવળા બધા છૂટા કામ નવી છીંજા. અને કોઈ ભક્તિ કાંઈ મંદિર કાંઈ નહીં, બધું ખાઈને ભાત લઈને વાડી ભેગું. અને આ એમના ભૂખ્યા કામ કરે પાણી પીને. ભગવાનને ચિંતા થઈ, રે ઈ કે આ સંસ્કારી ઘરની દીકરી અને આ દાદા જૂઠું બોલીને લઈ ગયા, અને આ છોકરી કે હેરાન થાય. પછી એમ કરતા એક દી ન ખાધું ને બીજે દી ન ખાધું ને આડાવળા બધા ખાવા બેસે ત્યાં જમવાનો સમય થાય ત્યાં આડાવળી થઈ જાય ને બાના દઈ દે મેં જમી લીધું. એમ કરતા એને જેઠાણીઓને કે આપણે ઈ કે મંદિર છે? તે કે હા, પણ ઈ કે જવા ન દે, આપણા માજી ન જાય એટલે આપણે ન જવાય ને. તે કે મારે ઈ કે દર્શન કરવા છે, મને ભગવાનના દર્શન કરે એવું ક્યાંક મંદિર બતાવ. તે કે આપણે પાણી શેડે પાણી જાય ને ન્યા જ છે, એટલે અમારે હારે આવી ને તે એમ ઘડીક પાણી ભરવીને શીશ્યું ને ત્યાં તું ઈ કે ભગવાનના દર્શન દોડાદોડ કરી આવજે. તે કે વાંધો નહીં. હેલ લઈને ગયું સારે પાણી, વાડીએથી આવીને જળવજળ દી રહેલો, અને ઓમ નમઃ શિવાય કરે નાની વહુ.
અને ઓયલું જ બિચાર્યું દયા આવે ને તો ભગવાન એમ કે સાંય થઈ જાય. તે હેલ પકડી રાખી કે જા સામે શિવનું મંદિર, દોડા દોડ દર્શન કરીને વે. દોડા દોડ જવા ગઈ ત્યાં ભગવાન શિવ હામાં આવ્યા, મોટું લાકડું બત્તા જેવું, પોલું ભમ ને આમ હળવું ફૂલ. તે આમ જાય તે આમ આડા ફરે, આમ જાય તે દાદા ઈ કે એક વાર જાવ મારે મોડું થાય. ઈ કે બેટા મારે મોડું થાય, હાલે આ લઈ લે. ઈ કે ઈ હું દાદા મારે શું કરવું? અરે ઈ કે બેટા લઈ લે. તે એમ કરીને લાકડું હેઠું મૂક્યું ને ભગવાન શિવ પ્રગટ થયા. ત્યાં દર્શન કર્યા, પગમાં પડી ગયા. અરે ભગવાન શિવ, અરે બેટા ઈ કે તે 8 દિવસ તા ખાધું નહોતું અને ઈ કે હવે તારે મારા દર્શનની જરૂર નહીં. આ લાકડું છે ને જ્યાં ઈ કે માથે બેહીને જે નામ લેશો ને એ ધામમાં લઈ જાહે. તે ખુશ થઈ ગઈ અને ભગવાન મારે મોડું થાય, માફ કરો ભગવાન, દયા ભાવ હૃદયમાં રહેજો. ભગવાન અંત ધ્યાન થઈ ગયા ને એ લાકડું લઈને આવી. ત્યાં જેઠાણીઓ કે આ હું? એ કે મને ભગવાન શિવ મળ્યા. એ કે દર્શન મને દીધા અને મારે મંદિરે જવું ન પડ્યું, અડધે હામાં આવ્યા. અને આ લાકડા ઉપર ઈ કે બેસીને જ્યાં જવું છે ને જે ધામનું સ્મરણ કરો ત્યાં ઈ કે લઈ જાહે. તારો બેટા ચિંતા નહીં કરવાની અને ખાઈ પી લેજે. પછી જેઠાણીયું કે અરે લાકડું તો અવડું મોટું હંતાડવું જોઈએ અને દાદાને ખબર પડે તો કાંઈનું કાંઈ કરશે. ઓલીને બીક લાગે, કાઢી મૂકશે. આને ઘેરે રિવાજ નહીં હોય એવો હું કરું તો તે કે તો કેમ કરું? એ કે લઈ હાલો ને. એ કે પાછળ પલોટ છે ને ત્યાં એ કે ઢોર બાંધવી ત્યાં ક્યાંક દાટી દેવું એમ. ઘરે પાણી ભરીને આવ્યું ને એ લઈને ઊભી રહ્યો. ત્યાં એક જણી બે ગયું ત્યાં ઓગા હતો ને ખૂણામાં. એ કે આમાં કોઈ નહીં વતાવે, આમાં દાટી દો. ખાડો કરીને દાટી દીધું, વી આવ્યું ઘરે. પછી વળતે જે શીંગું વાળીએ ખેહે. તે કે આજ આપણે જવું છે? તે કે હાલો ને જઈએ, કંઈક વેતરણ કરીશું. કયા ધામ જવું? તે કે આપણે પહેલાં જ જઈએ કે જુનાગઢ ને સત્તાધાર ને એ બાજુ. તે કે હા એણપા જઈએ. હા શું છે એમ થાય. તે વહેલા કામ પતાવીને ખાઈ પીને નવરિયું થઈ ગયું ને ઓલા કોક હુઈ ગયા છોકરા ભાઈઓ ને, કોક વાડીએ વહી ગયા, દાદા વાડીએ વહી ગયા ને માજી હુઈ ગયા. ઓછને કોરે ખાટલો જ માજી હુઈ ગયા ને બાયું નીકળી ગયું સારે. પછી ત્યાં ઓગાહમાં વીખીને કીધું ભગવાન એ કે અમારે જુનાગઢ ને સત્તાધાર ને બિલખા ને એ બાજુ જવું. ત્યાં લાકડું વિમાન ઉડે એમ ઉડ્યું અને સારે બાયું ભગવાનના બધે દર્શન કરી અને બોલે શિખર ઉપર ભગવાનના ઠેઠ દર્શન કરી આવ્યા. ગુરુ દત્તાત્રેયના સત્તાધાર ને જઈને ઘરે આવ્યું ને પછી લાકડું પાછું કચરામાં દાટી દીધું અને ઘરે વી આવ્યું. અને દિવસે એવું ખુશ રહે કેવું એ કે ભગવાને કર્યું. સારી દેરાણી જેઠાણી હું ભગવાનનું સ્મરણ કરે. અને માજી બિચારા અભાગ્યા કહેવાય, રહી ગયા. રોજ હાન પડે ને બાયું કોટામાં આવી જાય. એ કેવું એ કે આજ બીજી જગ્યાએ જાવું. તે કે આજ ક્યાં જાવું? તે કે હાલો ને આજ તો એ કે અયોધ્યા ને સપૈયા ને એ બાજુ જાય કે હારા હારા ધામ રણુજા લઈને. તે વહેલું નવર્યું થઈને પાછું ખાઈને ઉપડ્યું અને લાકડા ઉપર ઘોડા પલંગીને એમ કે ભગવાન અમને અયોધ્યાના જેટલા આડા ધામ આવે ને બધે ઊભું રહે. તે ધામે ધામે ઊભું રહ્યું અને દર્શન કરીને ઘરે આવીને પાછું ઓગાહમાં દાટી દે. રોજ દર્શન કરે. પછી રોજ વાડીએ વેતરણ કરે. આજ ક્યાં જવું? એ કે આજ એ કે દ્વારકા જાય. તે કે હા વેળાવળ સોમનાથ ને દ્વારકા. તે વહેલું ઉઠીને નવર્યું થઈને ખાઈ પીને ઓલા બધા હુઈ જાય એટલે પાછું નીકળે. એમ કરતાં કરતાં ન્યાય દર્શન કરીને આવ્યું. રોજ રાતે જાય. એક ધામ આવી ગયા. ફરતા ફરતા બધા ધામ લઈ લીધા. પછી દિવસે વાડીએ વેતન કરે. હવે કયું ધામ બાકી છે? તે એક જેઠાણી યાદ આવી ગયું કે હવે લંકા જવું છે. તે કે હા લંકા જઈએ. આપણે કાંઈ ખબર ન હોય એ તો લઈ જાય જ્યાં નામ લેવું ત્યાં. તે કે હાલો લંકા જઈએ. કિસ્કંદાન દર્શન થતા હતા બધે 7 સમુદ્રના. તે દ્વારકાથી હવાર પડી બધે દ્વારકા જ ફરીને હવાર પડી ગયું એટલે વહેલું આવ્યું. ત્યાં 4 વાગી ગયા. તે એક ભાઈ ઝાંઝરું ગયેલા ડબલું લઈને. તે બેઠા બેઠા જોવે અંજવાળા જેવું થઈ ગયું તળાવમાં બેઠા બેઠા. કે આ પટેલના દીકરાની વહુ છે. ગામના ભાઈ ભાળી ગયા. દાદાને એ કે
કેવું જોહે. બાબર હતા તે કે દાદાને દાઢી કરવા જાવ ને તો ઘરે જઈને કહું આ લાકડું ક્યારે ભાડ્યું નથી ગામમાં કોઈને ઘરે, અને આ લાકડું કે દાદા આગળ માગીને લઈ લો, કાંઈક કે વિદ્યાવાળું છે. તે બાયું તો વાડીએ વહી ગયું અને ભાળી ગયા. એ ભાઈ આવ્યા દાદાને દાઢી કરવા, આવીને કે હજામત કરવા. એ દાદા મોઢું પલક પલક થાય. તે દાદા કે કેમ આજ ખુશ છો? કાંઈ નહીં કે પણ એક વસ્તુ જોઈતી છે. તે કે તને ના પાડીશ કોઈ દી, જે માગીએ કે આપીશ છે અને આપશું ત્યાં. તે કે પણ એ કે આ વસ્તુ એ કે તમે દો ને ત્યો નકર. તે કે ના ન પાડું, માગ. દાદા કે હોળે આનું જોતું. એ કે મારે લાકડું જોવે છે. એ કે એક થોડુંક આમ જબરું એવું હોય ને તો મારે એ કે બાવણું ઘડાવવું છે. તે વાંધો નહીં, હાલ ને એ કે તે લાકડાનો ઢગલો હતો એ દાદાએ બતાવ્યો હોય. કે આવા નહીં દાદા, કે આથી મોટું નહીં. તે કે હજે વીખો ને હું વીખે ભાઈ. તે કે આવા લાકડા એ કે નહીં, મોટું લાકડું. તે દાદા કે મોટું લાકડું, દાદા નહીં વેમ પડ્યો. મોટું લાકડું એ કે આની કે ભાડ્યું છે, મોટું લાકડું જો એમ કેમ કે. તે કે મોટું લાકડું એ કે બથમાં સામે નહીં એવું માથે બેહી જાય એવું કે મોટું ટીપણા જેટલું પગથું કે. તે કે એવું તો લાકડું કાંઈ નથી. આ ભાઈને વેમ સારે કોઈ બધે વીખે. પછી એમ કરતો કરતો ખંપાળી લઈને ખૂણામાં ઓલો અગાહનો ઢગલો મોટો ભાળ્યો ને. એ કે આ એક વીખ્યા વગરનું છે. ખંપાળી મારીને એ ડેબો દેખાણો લાકડાનો. દાદા કે આ દાદાને વેમ પડ્યું, એની કાંઈ શોખ ન કર્યો પણ એને વેમ પડ્યો આ કાંઈક નવું છે, આ લાકડું એ કે મારે જોવે છે. એ કે એ લાકડું તો એ કે હું હાટું હંતાડીને રાખું છું. દાદાએ પાથરું લઈ લીધું. એ લાકડું તો મારે બહુ કામમાં આવે અને એનું મારે બહુ જરૂર પડે. તે એ પલ્લે નહીં ને તે હું અગાહમાં રાખું. અને આ બધા અહીંયા ઢગલો તારા આમાં જોતું હોય ને તો લઈ જાય, એ નહીં. તે કે દ્યો ને તો આ મારે જોતું. તે કે એ નહીં, દાદાને વેમ પડ્યો આ લાકડું ગમે ત્યાંથી નવું આવ્યું છે, આવું હતું નહીં ક્યારે પ્લોટમાં એમ. તે કે આ લાકડું મારે જોતું એમ કરીને દોડવીને હેઠું નાખ્યું. તે કે એ લાકડું તને આજે નહીં દઉં, કાલે નહીં દઉં, એ મારે જોવે કે. તે જોયું હાલ લે. કે આની અંદર તો બધું પોલું. દાદા કે આ શું છે? ને ઓલા ભાઈ માલપા કરીને બહાર નીકળ્યા. લાકડું એ કે કાંઈક કિંમત વાળું છે. તે એને રીંગ સડી ગઈ. ભાઈ વૈયા ગયા હજામત કરીને. અને દાદા કે આ લાકડું ગમે કંઈક છે, નાના વહુ આવ્યા પછી આવ્યું છે, હતું જ નહીં કે. તે ઓલું બાયુએ દિવસે પાકું કરેલું આપણે લંકા જાય એમ. તે દાદા લાકડું થોડુંક મોવડ ખાલો હતો, એક જણું બે. દાદાએ પોલું કરાવી નાખ્યું. મિસ્ત્રીને બોલાવીને આખો માલ પણ થોડુંક અમથું તળિયું જ રહેવા દીધું. 2-4 જણા બેહે ને અંદર, 4 ઉપર બેહે ને 4 અંદર બેહે એવું દાદાએ બોલાવીને કોકરાવીને માલ પા એવું પોલું કરાવી નાખ્યું. પછી દાદા કે પછી ઓલા ભાઈને રીંહ સડીને તે ભાઈ કહેતા ગયા. એ કે આ લાકડું એ કે તમે મને નથી દેતા પણ તમને કાંઈ ખબર છે? તે કેમ? તે કે આ લાકડા ઉપર તો તમારી વહુ રાતે રખડવા જાય. એ કે હું ઝાંઝરું ગયો તે બેઠો થો ને આ લાકડું ઉપરથી નીકળ્યું તે મેં ભાળ્યું. કે રાતે રખડે છે તમારી બાયું, ખબર? એ કે ભલે ને રખડે તો મારી વહુ રખડે ને, તારે ઉપાધિ નહીં કરવાની, લાકડું મારે જોવે છે. ભાઈ વી ગયા. દાદાએ વેમ પડ્યો. દાદા કે વહુ રાતે લાકડા ઉપર જાય અને ઓલા સત્સંગી વહુ હોય ને એ જ ક્યાંક લઈ જતા હોય તો હું એ કે બેસી જાઉં ને વાળું કરીને મ્યાન તો હું જાઉં. એ કે જાત્રા થાય મારે ગમે ત્યાં ક્યાંક સારા ધામમાં સંસ્કારી છે એટલે જાતા છે એમ. દાદાને કે આજ તો લંકા જવું હતું એટલે વહેલી વાળું ને બધું કરી નાખ્યું. દાદા કે આજ તો બહુ દી હતા ત્યાં ખાવા દઈ દીધું. હા એ કે માં કે 4 રહ્યું ને હટ કામ પતાવી દે. દાદા કે દાદાએ વાળું લઈ લીધી, બાંધી દીધી. દાદા લઈને વે ગયા. એમ હાનમાં દાદાને એમ કે કેટલા વાગે ઉપડતું હોય શું ખબર. એમ હાનના અંદર જઈને બેસી ગયા લાકડામાં ઊંડા. અને આ બાયું નવરિયું થયું, હટ કામ પતાવીને છોકરા હુઈ ગયા ઘોડિયા ને કોક આમ ને ખાટલામાં ને બધું હાહું બધું વી ગયું. પછી લાકડા ઉપર સારી ઘોડા પલંગ્યા અને કીધું લંકા એ કે જાવું છે ભગવાન કિસ્કંદાન. તે ઉડ્યું. દાદા રામ રામ કરે માલપા. એ કે લાકડું ઉડ્યું કે હા કેવું હાલ્યું. કિસ્કંદા થઈને લંકામાં ગયું ને બધે દરવાજે ઊભું મૂક્યું. દાદા કે હવે બારો નીકળવું તો ભાળી જાય. અને આમ દાદા
દરવાજે બારીઓ અંદર વી ગયું બધું ગઢમાં જોવાનું દર્શન કરવાનું. તો દાદાએ જોયું ત્યાં ઓલું સમંદર ઉપરથી નામ બતાવ્યા માલપા બધું પાણીમાં ઝગમગ થાય. દાદા કે આ શું હશે એ કે સાંદડા સમુદ્રમાં બતાય. દાદાને એમ કે એ શું હશે. તે ઘડીક એણપા જોવે ને ઘડીક લંકા સામું જોવે ને પછી કે આ છે તો લંકા પણ હવે એ કે હોનું કેવી રીતે લેવું. તે દાદાએ ઓલું માલપા લાકડું તોડવાનો ઘણ શીણો રહી ગયો તો દાદા હું ભેખડા પાડે અને માલપા તોડીને ગઢમાં નાખે. માલપા ક્યાંય ગયા નહીં, દાદા ભેળું જ કરવા માંડ્યા. ઘણ શીણા લઈને તોડીને માલપા લાકડું હલો હલ ભેજ દીધો. આગળ બેહાય એટલું જરૂર. દાદા કે આ હોનાના ગાબડા કે ગાબડા પાડીને ભેજ દીધા માલપા. અને બાયું આવ્યું પેલા અંદર બેસી ગયા મોવડે લપાઈ ગયા ફાળિયું ઓઠીને. બાયું ઘોડો પલંગીને ભગવાન કે ઉપડો ત્યાં ઉડ્યું. તો દાદાને ઓલું સમુદ્રમાં એને એમ કે આ કાંઈક મોંઘું હશે, ઝગમગ થાય છે. તો એને એમ કે આ હોના કરતાં મોંઘું હશે. દાદા આમ લાંબા થઈ થઈને જોવે. આ એ કે થોડુંક લીધું હોય ને તો કાંઈમાં આવે એ કે. તો દાદા આમ લાંબો હાથ કરે તો એ લાકડું ઉપર ઉડતો ને ઓલું પાણીમાં એ દાદાને ખબર ને આ દરિયો ભૂલાઈ ગયો. આ શું હશે કે પૃથ્વી કેવી અને કેટલું પડ્યું છે. પણ ઓલા સાંદડ્યા બધા બતાય નાના મોટી. દાદા લાંબો હાથ ઘડીએ કરે ને કાંઈ હાથમાં આવે નહીં. કેટલું ઊંડું હશે. પછી એમ કરતાં ભગવાનને ખબર પડે કે દાદાને હજી થોડોક લોભ લાગે પણ દાદાને મરવા નહીં જ દેવાય, એમ જીવાડવા છે. ભગવાન જે કાંઈ દુનિયામાં થાય ને ભગવાનથી અજાણ્યું કાંઈ ન હોય. સકલું કે રસ કે તજે ભગવાનની અજાણમાં ફરકે નહીં કોઈ દિવસ એમ. તે દાદા બરોબર કાંઠો આવવાની તૈયારી થઈને દાદાને ઈથી ઊંડો હાથ લાંબો કરાઈ ગયો. લાંબો એ કે આ હાથમાં આવતું ને એમ લાંબો કરવાઈ ગયા ને દડી ગયા દાદાને. બરોબર સમુદ્ર ગોઠણ સામું પાણી ત્યાં પડ્યા. દાદા કે આ તો ખારો દરિયો સાખ્યું પાણી ત્યાં અને આ તો સાંદડાને લાકડું ઉપડી ગયું રાયડું પાડે ત્યાં સાંભળે. એ કે અરે હું તા દરિયાને કાંઠે આવ્યો લંકા ના દરિયો સારું કર્યું કાંઠે પડ્યો. મરી જાત બુડી જાત ને એ કે માલપા પેલો પડ્યો હતો પણ ભગવાન કે મારવાના નહોતા તમને. બાયું ઘરે આવીને બેસી ગયું અને લાકડું મૂકી દીધું ને સવાર પડી ગયું. તે દાદા આવ્યા નહીં વાડીએથી. તે માં કે તમારા દાદા કેમ આજ આવ્યા નહીં. જે છોકરાઓ કે દાદા તો વાડીએ એ કે સાંજે નહોતા આવ્યા હે એ કે હા એ કે વાટમાં એ કે નક્કી હાવ જ દીપડા ખાઈ ગયા દાદાને. અને દાદા સામે બિચારા હાલીને ધીરે વહી આવે. ત્યાંથી પોકતા તો વાર લાગે. દાદા તો વાડીએ છોકરાએ ગોત્યા કૂવામાં બધે નાળામાં બધે જોયું ક્યાંય દાદા જડ્યા નહીં. એ કે નક્કી હાવ જ દીપડા ખાઈ ગયા. અને દાદાનું તો રોક અકલ ને કાંઈ ને બધું ચાલુ કર્યું. માણસો બધું કાંઈ આવવા માંડ્યું હગાવાલા. દાદાને હાવ જ દીપડા ખાઈ ગયા એમ. હાવ જ દીપડા. ને આ બાયું નહીં કાંઈ ખબર નહીં દાદા લાકડામાં આવેલા એમ કરતાં પાંઢોળ 12મું આવી ગયું દાદાનું. પણ દાદા હાલીને પોગી ન રહ્યા. 12મું પાંઢોળ માણસો બધું હગવાલું જમીને વહી ગયું. ને દાદા છોકરા 2 બપોરો સાળે ખાટલો ઢાળીને મૂકેલા. બધું મહેમાન તો વહી ગયું. 3 સાડા 3 થયા. તો દાદા હા ધમણ થઈ ગયા. આડાવળા પાંદડા ને સાવીને બધું ખાતા આવ્યા. ત્યાં ડેલે હાલ લે ઈ કે હું તો ઈ કે આ 10-12 દી થયા અને મારા ઘરે કાંઈક મરણ થઈ ગયું. ભારે કરી કે આંડો પાણીનો પીડ્યો અને 2 છોકરા ડેલામાં ઉતાશે. કોણ હશે પાધરું જવાય નહીં. દાદાએ ફાળિયું ઓઢીને રોતા આવ્યા. છોકરા બેઠા થયા. એ કે દાદા હાલ લે કે આ તો આપણા દાદા છે સાના રહી જાવ. એ કે કોણ બાપા. એ કે 10-12 દી ગયો ત્યાં એ કે વયું ગયું હું થયું મારા ઘરે. કાંઈ નહીં કે દાદા તમારું પાંઢોળ હતું તેમ ક્યાં ગયા હતા. અરે બાપા મારું પાંઢોળ જીવતા જગત્યું કઈ નાખ્યું. હા એ કે બધા હગાવાલા એ કે 12 દિવસ તો તમારી કાંઈ ને ઈ પાંઢોળ ને બધું દાડો કર્યો 12મે દી ને બધું વયું ગયું તેમ ક્યાં હતા. અરે બાપા એ કે હાલો આમ ડેલામાં ભાંડો લઈ ગયો માલપા ખાટલા ઊભા કરી દો ને ડેલું બંધ કરી દો. તે બાયું તો હું બીવે હર દાદા ક્યાંકથી જીવતા આવ્યા ને હા હું કે હાલ લે અત્યારે હું જી કે મારી બંગડિયું ભાંગી ગયું ને મો કાંઈ મૂકીને મેં તો કે વિધવાપણું કરી નાખ્યું ને આ તમારો હારો તો આવ્યો જીવતો એ કે મારી નાખ્યા એ કે. અને બાયું બીવે આપણા લાકડાનું ગમે કંઈક બહાર પીડ્યું હવે કે કાઢી મૂકશે આપણને મારશે કે. તે દાદાએ ડેલું બંધ કર્યું. ક્યાં ગઈ તારી માં. તે માએ ધરુસતા આવ્યા હું છે
એ કે અહીંયા આવી કે ઓલું શાયરે વહુ ક્યાં ગયું દી હું બીવે અરે કે હવે દાદા એ બહુ કીરી દાદા કાંઈક ભાળી ગયા કે એ કે વહુ ને વહુ શાયરી ઊભી રહી તેને હા હું કે શાયરીને પગમાં પડ તે ઓલું બાયું કે અમારા પગમાં થોડું પડે હા હું કે અરે લાયક પગે હું કહું છું ને તે માં પગે લાગવા ગયા તે બાયું માને પગે લાગ્યું કે દાદા એવું કરો માં હું બિચારાને એમ કરો અરે ઈ કે ઈ ભાગશાળી ને આ ઈ કે ધન્યડું ધરતીનું ઈ કે કાંઈ ભાળ્યું નહીં આને આની બધાય જાત્રાઓ અને તીર્થ કર્યા અને આ નાના વહુને પગમાં બધાય પડો એનું જ કાંઈક હશે તે કે બટા લાકડું ઈ કે ક્યાંથી લાવ્યા તે બાયું કે લ્યો દાદા લાકડું ભાળી ગયા હવે તે ઓલા ભાઈઓ શાયરી કે શેનું લાકડું અરે એ કે લાકડું ક્યાં મૂક્યું હતી કે એ તો પલોટમાં બાયું બીત્યું કીધું અરે હાલો પલોટમાં એ કે અને એ કે બંધ કહી દો બધું ને એમાં તો હાથ પેઢી ખાઈ નહીં ખૂટે એવા તો હોના ગાબડા મેં ભર્યા માલપા હું લંકા આવ્યો થો અને હોનું કેટલું મેં નાખ્યું માલપા અને એ સમુદ્રમાં હું લાંબો હાથ કરીને લેવાઈ ગયો ને પડી ગયો કાંઠે ગયો તે જીવતો આવ્યો ને મરી ન જાત તે બાયું કે લે દાદા બિચારા લાકડામાં આવ્યા ઈ હું મારે આવ્યો તો અંદર બેહીને પડી ગયો ને આ 12મે દીએ પોગ્યો છોકરાને કે ત્યાં આખું લાકડા હોનાનું ભરીને લાવ્યો છું ત્યાં જઈને જોયું વંડે તે કે અરે કે આ હંગરસ્યું ક્યાં વંડે ઉથરેટી ઈટીની ખોદીને ખાડો કરીને માટલાને ભાલ્યાને ભર્યું બધા ગાબડા માલપા બધા ડાયટાને માથે ઉથરેટી કરી નાખીને થોડુંક હોનું લીધું વાપરવા પછી થોડું વાપરે અને દાદાને તો એવા મોટા રજવાડા જેવું રજવાડું બનવા માંડ્યું એમ કરતાં ક્યાં નાના બહુ ભાગશાળી અને હવે સત્સંગ ને ભજન ને ચાલુ કર્યું અને જ્યાં જાવું હોય ત્યાં મંદિરે અને મોટા સંતોને સાધુને બધાને બોલાવે ને દાદા હું સત્સંગ ભજન કરે પછી છોકરા ક્યાં ધીમે ધીમે હોનું વેસવા માંડ્યા એમ બોલા પૈસાવાળા થવા માંડ્યા વાડીઓમાં બધે હાંડ્યું જેવા ગાડા 4 5 ગાડા મૂકી દીધા ને બળદ ને વાડીયું કામ કરવું ન પડે એવું કરી નાખ્યું વાડીયું હાથી રાખી લીધા 7-8 અને દાદાને રજવાડું થઈ ગયું દાદા કે હવે એ કે આ હોનું હજે નહીં ખૂટે તે કે કાંઈ વાંધો નહીં દાદા એ કે આપણે એ કે બટુક ભોજન ને સંતોનું ભોજન ને ચાલુ કરો તે દીકરાએ સૂટ મૂકી દાદા બધાને બોલાવીને ચા પાણી પાય ખવડાવે ને સાધુ બ્રાહ્મણોને જમાડે ને ગામમાં છોકરાઓને બટુક ભોજન કરાવે ને ખબર ન પડવા દે લાક ઓલું હોનું કટકે થોડું વેસે રજવાડા જેવું થઈ ગયું ને એમ કરતાં ભગવાનનું મંદિર બંધાવ્યું ને સત્સંગ ને ભજન ને દેવળ ભગવાનનું ઘરે બેઠા હોય માજી ને વહુ બધા સત્સંગી થઈ ગયા ને અનાથ આશ્રમ જેવું થઈ ગયું બધું ખાય પીવે ને મજા કરે ને સંતો આવે ને જમાડે ને સદાવ્રત ચાલુ કરાવી નાખ્યું દાદાએ અને દાદાનું બોર્ડ લાગી ગયું ગામમાં પટેલના દાદાનું સદાવ્રત તે બધું માણસો હું આવે ને ધામ જેવું બનાવી નાખ્યું ભગવાને નાના વહુની ભક્તિને લીધે સૌ તરી ગયા એવા સૌ તરે એવા બધાને તરજો ભગવાન દાદાનું માનું દીકરાઓનું બધાનું કલ્યાણ કર્યું સૌનું કલ્યાણ કર્યું સૌ ભક્તોને મારા જય સ્વામિનારાયણ આ વાર્તા પસંદ આવ્યું તો લાઈક કરજો અને શેર કરજો જય સ્વામિનારાયણ